દુનિયાની અંદર સૌથી ઓછા વજનવાળું હથિયાર જો કોઈ હોય ને તો તે માણસની જુબાન છે. તેના ઘાવ જબરજસ્ત વાગે છે, પરંતુ દેખાતા નથી. હાડ સસરવા નીકળી જાય છે તેના ઘાવ. ઈમાનદારીથી કમાવાવાળા લોકોના શોખ ભલે પૂરા ન થાય, પરંતુ તેમની ઊંઘ ચોક્કસ પૂરી થાય છે. હું નથી નાસ્તિક કે નથી આસ્તિક, હું ફક્ત ને ફક્ત વાસ્તવિક છું. જે સારું લાગે તેને અપનાવો અને જે ખરાબ લાગે ને તેનો ત્યાગ કરો. તે પછી ધર્મ હોય, કર્મ હોય કે કોઈ માણસ હોય. એ વિચારીને નારાજ ન થતા કે કામ મારું અને નામ બીજાનું. કેમ કે સદીઓથી ઘી અને વાત બળે છે, તેમ છતાંય લોકો એવું કહે છે કે દીવો બળે છે, નામ બીજાનું જ આવે છે. ધાર્મિક અને કોમી ઝઘડાઓ જે થાય છે, દંગલ થાય છે, તેમાં 98% લોકો ગરીબ અને અનપઢ હોય છે તે માર્યા જાય છે. શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે કોઈ પૂજારી, મૌલવી કે પંડિતનો છોકરો માર્યો ગયો હોય? અને હા, તમે જાગૃત બનો એટલી વાત સમજી નથી શકતા કે પંડિત, મૌલવીને પૂજારીનો છોકરો કોઈ દિવસ માર્યો નથી જતો અને આ અનપઢ ને ગરીબ માણસો જ માર્યા જાય છે. તેની પાછળ કોની બુદ્ધિ કામ કરે છે? થોડાક જાગૃત બનો, હોશિયાર બનો. સાધારણ ચોર જે હોય છે ને તે તમારી ઘડિયાળ, બેગ, સોનાનો દોરો, પૈસા તેવું જ ચોરી લે છે. પરંતુ જે રાજનીતિક ચોરો છે ને તે તમારું ભવિષ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઘણું બધું ચોરી લેતા હોય છે. માટે તમે જાગૃત બનો, શિક્ષિત બનો. કોઈ પણ વ્યક્તિની ઈર્ષા કરીને તમે તેનું કશું જ બગાડી શકતા નથી, પરંતુ તમે તમારું સુખ અને ઊંઘ જરૂર ખોઈ બેસો છો. સ્કૂલની ચોપડીઓ પર ટેક્સ લગાવવાવાળો ભારત પહેલો દેશ બન્યો છે. કેમ કે જો અનપઢ રહેશે ને ભારત, તો જ અંધભક્તો પેદા થશે ભારતમાં. એક કડવી પણ સાચી વાત કહું દોસ્તો, તમારો ખાસ જીગરજાન મિત્ર જે હશે તે બીજી જાતિનો હશે, તમારા કરતાં અલગ જાતિનો. અને તમારો જે કટ્ટર દુશ્મન હશે, જબરજસ્ત દુશ્મનાવટ રાખતો હશે ને તમારી સાથે, તે તમારી પોતાની જાતિનો જ હશે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો અને હોશિયાર બનો.